હેલો ભરતસિંહ, ગાંજા ને કોકિંગ નો માલ રેડી છે. બોલો ક્યાં મોકલું મારા માણસોને? કોટેશ્વર ગામમાં મોકલી દો. ત્યાં હું મારા એક માણસને મોકલું છું, એને આપી દેજો. પેમેન્ટ હું તમને ઓનલાઈન કરી દઈશ. હા સારું. જાવે કોટેશ્વર ગામમાં ભરતસિંહનો માણસ આવશે, માલ એને આપી દેજો. હા સારું ભાઈ, ચલો એ. સાંભળ પ્રકાશ, આજે પહેલા ઓફિસે ના આવતો, ડાયરેક્ટ કોટેશ્વર ગામમાં જજે. ત્યાં પેલા રાજના માણસો માલ લઈને આવે છે, એ લેતો આવજે. અરે ભાઈ, આ આટલું રિસ્કી કામ છે તોય તમે એને એકલો કેમ મોકલો છો? ક્યાંક પોલીસવાળાના હાથમાં આવી ગયો ને તો પ્રોબ્લેમ થઈ જશે. અરે આ એક નંબરનો ટપોરી માણસ છે, આને કોઈના બાપને બીક નથી, એટલે મને પણ આની કોઈ જ બીક નથી. ઓ હેલો, તમારામાં અક્કલ બક્કલ છે કે નહીં? હું અહીંયા બાળકોને ભણાવી રહી છું અને તમે એમની સામે સિગરેટ પી રહ્યા છો. થોડા આગા જાઓ. લાગે છે આ મને ઓળખતી નથી. જવા દે, આમ પણ બિચારી સારું જ કામ કરી રહી છે. લાય, પેલા લોકો આવે ત્યાં સુધી આગળ ચા પીતો આવું. પેલાનું બાઇક તો પડ્યું છે, આ વળી ક્યાં જતો રહ્યો? ઓ હેલો, અહીંયા બાળકો ભણી રહ્યા છે, થોડા આગળ જઈને વાતો કરો ને, એમને ડિસ્ટર્બ થાય છે. કેમ, આ જગ્યા શું તારા બાપની છે? અને તને એટલું ડિસ્ટર્બ થતું હોય તો આ બધાને લઈ જઈને તારા ઘરે ભણાય. ચલ નીકળ અહીંયાથી. સાલા લુખાઓ, બોલવાની કઈ તમીજ જ નથી. એ ઊભી રહે તો. શું બોલી? અમને લુખા કે છે? તું અમને ઓળખે પણ છે? અરે આ શું કરો છો? છોડો મને. આપણે નથી ભણ્યા ને એટલે જ આવા ખોટા કામ કરી રહ્યા છીએ. ચૂપચાપ આને એનું કામ કરવા દે અને જે આપણું કામ છે એ પતાઈને નીકળ અહીંયાથી. અમારી સાથે કામ કરીને તું અમારી સામે પડે છે? નથી કરી મારી આ માલની ડીલ, અને તે જે મારા ઉપર હાથ ઉઠાયો છે એનો હિસાબ તો તારે આપવો જ પડશે. મેડમ, તમે થોડીવાર સાઈડમાં જતા રહો. લે, લઈ લીધો હિસાબ. હવે તમારી સાથે અમારે જ કોઈ ડીલ નથી કરવી. ચલો ચૂપચાપ નીકળો અહીંયાથી. મારા ઉપર હાથ ઉઠાય ને તે બહુ મોટી ભૂલ કરી. હિંમત હોય ને તો અહીંયા જ રહેજે. આજે તો તમને એકેને નહીં છોડું.
ચલો એ છોકરાઓ, તમે જાઓ તમારા ઘરે. આજથી તમારી 2-3 દિવસ માટે છૂટી પડી ગઈ હો. ચલો ચલો ફટાફટ જાઓ ઘરે. અરે આ તમે શું કરો છો? કેમ આ બધાને ઘરે મોકલો છો? જો મેડમ, આનો જે મોટો ભાઈ છે ને રાજ નામનો, એ બહુ એટલે બહુ જરામી છે. અને જો એ અહીંયા આવી જશે ને તો બબાલ બહુ લાંબી થઈ જશે. એટલે મહેરબાની કરીને તમે પણ નીકળો તમારા ઘરે. અરે ના ના, તમે આમ એકલા ના જશો. ચલો હું તમને મૂકી જાઉં. અરે ચલો, હવે વિચારશો નહીં તો ડખો થઈ જશે. અરે એટલે આ ઘર છે તમારું? ટીચર થઈને આવા ઘરમાં રહો છો? હવે મારી પરિસ્થિતિના બારામાં શું કહેવું તમને? જાઓ હવે તમે. કહો શું વાત છે? જો મારાથી કંઈ થશે તો હું મદદ કરીશ તમારી. ઘણા સમય પહેલાંની વાત છે. મારું આખું ફેમિલી કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યું હતું. એ પછી હું સાવ એકલી પડી ગઈ અને એના કારણે હું આવી રીતે ગામના છોકરાઓને ભણાવીને મારું ગુજરાન ચલાવું છું. પણ આજે તો એમાં પણ પ્રોબ્લેમ થઈ ગયો. હવે મારું શું થશે? મારું ઘર કઈ રીતે ચાલશે? ઓહ, એટલે આ વાત છે એમ. એક મિનિટ. હાલો, આ તમારા કારણે તમારા કામમાં વાંધો પડ્યો ને, તો હવેથી મારાથી જે કંઈ પણ થશે એ હું મદદ કરીશ તમારી. અરે ના ના, આની કોઈ જ જરૂર નથી. અને આમ પણ આમાં તમારો કોઈ જ વાંક નહોતો. ભલે, પણ જો તમે આ પૈસા નહીં લો ને તો મને અંદરથી ખોટું લાગશે. એટલે આને રાખો. અને હા, જ્યાં સુધી અમારી મેટર ના પતે ને ત્યાં સુધી તમે ગામ બાજુ ના જતા હો. ચલો હું નીકળું. ખરેખર આને પહેલી વાર જોયો તો ટપોરી જેવો જ લાગ્યો, પણ સાચે જ એકદમ દિલદાર માણસ છે હો. ક્યાં છે એ લોકો? બતાય કિશન. લાગે છે બધા છટકી ગયા. હવે તો આનો હિસાબ હું મારી રીતે જ લઈશ. બોલો બોલો રાજભાઈ. ભરતસિંહ, તમારા માણસની એટલી હિંમત કે એને મારા ભાઈ ઉપર હાથ ઉઠાયો. શું? ના હોય, આ વાતની તો મને ખબર પણ નથી. આવે તો પૂછી લેજો એને. અને જો હવે માલ જોતો હોય તો ડાયરેક્ટ મારા અડ્ડે આવી જાજો. પહેલા હું મારો હિસાબ પૂરો કરીશ અને પછી જ માલ આપીશ. હેલો હેલો રાજભાઈ. અરે રે, આણે વળી શું ડખા કર્યા હશે આજે? કિશન, જે ટીચરના કારણે તમારો ડખો થયો હતો એ ક્યાં મળશે? એ તો આ ગામની જ છે ભાઈ, એટલે આ ગામમાં જ મળશે. તો ચલો જઈને ગોતીએ. જો એ હાથમાં આવી જાય તો એનો પણ હિસાબ લઈ લઈએ. અરે પ્રકાશ, શું થયું? શું મગજમારી કરે તે રાજના ભાઈ સાથે? કંઈ નહીં, એ લોકો ગામમાં એક ટીચર બિચારી બાળકોને ભણાવતી હતી તો એની સાથે મગજમારી કરી રહ્યા હતા. તો બસ એટલે જ મેં એ લોકોને ખંચેરી નાખ્યા. અરે પણ તારેમાં પડવાની શી જરૂર હતી?
ચૂપચાપ આપણું કામ પતાવીને આવતું ના રહેવાય? હું તો આપણું કામ પતાવવાની જ વાત કરતો હતો, પણ એ લોકો ના માન્યા, એટલે મારે એમને જોડવા પડ્યા. સારું, જવા દે જે થયું એ. અને સાંભળ, કાલે હવે ડાયરેક્ટ આપણે ના અડ્ડે જ જવું પડશે માલ લેવા માટે, એટલે કાલના દિવસે તું તારા મગજને થોડુંક કંટ્રોલમાં રાખજે હો. હા સારું, વાંધો નહીં. રાજભાઈ, માલ રેડી છે ને? હા, આ રેડી જ પડ્યો છે. તો લાવો ફટાફટ, હજુ મારે આની આગળ પણ ડીલ કરવાની છે. આપી દઈશ, પણ એ પહેલા મારા ભાઈને એનો બદલો લેવો છે. એટલે તમે કહેવા શું માંગો છો? એટલે એ જ કે જેવી રીતે આને મારા ભાઈને માર્યો તો એવી જ રીતે વધારે નહીં, ખાલી 2-4 લાફા મારી લેવા દે, એટલે હિસાબ પૂરો. અબે તું તારી હદ મારે. પ્રકાશ, એક મિનિટ. જો સાંભળ, આપણો જે કંઈ પણ કારોબાર ચાલે છે એ આના જ કારણે ચાલે છે, એટલે પ્લીઝ એ અત્યારે જે કંઈ પણ કહે છે એ કરી લે. હું તને 2 હાથ જોડું છું. ચલે આય ફટાફટ, તારે જે કરવું હોય એ કરી લે. જા કિશન. હાશ લે, હવે મારા મનને શાંતિ થઈ. એ આપી દે અમને માલ. ચલો રાજભાઈ, જેવી જાની ડીલ થઈ જાય એવું તમને ઓનલાઈન પેમેન્ટ થઈ જશે. 1 મિનિટ ઉભો રહે પ્રકાશ, એક વ્યક્તિ છે એને પણ સાથે લેતો જા. એ લેતા હો તો. અરે તમે અહીંયા કઈ રીતે? ગઈકાલે આ લોકો મને મારા ઘરેથી ઉઠાઈ ગયા હતા અને મને આખી રાત રૂમમાં પૂરી રાખી. એ પ્રકાશ, છોડને આ બધું, ચલ આપણા ધંધામાં ધ્યાન દે. એ ભરતજી, ચૂપચાપ જતો રહે અહીંયાથી, નહીં તો આજ તને પણ મારી મારીને તોડી નાખીશ. આજ તારા કારણે થઈને કોઈ મારા ઉપર હાથ ઉઠાઈ ગયું, એ તો મેં સહન કરી લીધું, પણ આ મેડમ સાથે જે આ લોકોએ વર્તાવ કર્યા છે એને હું જરાય સહન નહીં કરું. લાગે છે હવે કોઈના હાથમાં ચાલ્યો નહીં રહે. એ આપણને આપણો માલ મળી ગયો ને, ચલો છટકો અહીંયાથી. એ ભાગો.
બધું તમે શું કરી નાખ્યું? મારા માટે થઈને તમે આ બધાને પૂરા કરી નાખ્યા. જો આજે હું આ લોકોને પૂરા ના કરત ને તો આ લોકો આપણને પૂરા કરી નાખત. અને હા, હવે તમે બધી જ ચિંતા છોડી દો. જ્યાં સુધી હું તમારી સાથે રહીશ ત્યાં સુધી તમારા પર એક કાંચ નહીં આવવા દઉં. ક્યાં સુધી સાથ આપશો? મારે તો તમારા જેવાનો સાથ આખી જિંદગીભર જોઈએ છે. શું આપશો? હે, શું બોલ્યા? મારો સાથ આખી જિંદગી ભર જોઈએ તમને? હવે હું રહ્યો એક ટપોરી અને તમે ટીચર. ટીચર એન્ડ ટપોરી સેટ થાય ખરા? ટપોરી તો ખાલી તમે નામના જ છો, પણ માણસ બહુ જ કામના છો. મને કંઈ જ વાંધો નથી. તો મને પણ કંઈ જ વાંધો નથી. તું તારા સિવાય બીજી વાત નહીં. હાથ મોથે રાખજે નહીં તર જીવાય નહીં. મારા દિલની છે એક જ ફરમાઈશ. મારા દિલની છે એક જ ફરમાઈશ. હર જન્મ તું મળે બેખવાઈશ. હર જન્મ તું મળે